નિકોલમાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ. પોલીસે યાત્રા રોકતા વીએચપી કાર્યકર્તાઓએ તેમનો વિરોધ કર્યો છે. શુકન 4 રસ્તા નજીક ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો. પોલીસે યાત્રા રોકીને લવ જિહાદનો ટેબ્લો હટાવ્યો છે. પોલીસે યાત્રાને રોકતા વીએચપી કાર્યકરોએ દર્શાવ્યો છે વિરોધ. તો પોલીસે યાત્રા રોકતા વીએચપી કાર્યકર્તાઓ કે જે લોકોએ વિરોધ દર્શાવ્યો છે, પોલીસે યાત્રા રોકીને લવ જિહાદનો ટેબ્લો હટાવ્યો છે. આપ જુઓ, વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ કે જેના કાર્યકરો ટેબ્લા સાથે રોડ વચ્ચે નીકળ્યા હતા અને તે દરમિયાન નિકોલમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. ટેબ્લો જે લવ જિહાદનો લઈને નીકળ્યા હતા તેને લઈને પોલીસે ટેબ્લો છે એ લઈ લીધો છે અને તેને લઈને તે લોકોનો આ વિરોધ છે. આ દ્રશ્યો બતાવી રહ્યા છે નિકોલ ખાતેના. પોલીસે યાત્રા રોકતા વીએચપી કાર્યકરોનો વિરોધ છે. ટાયરો સળગાવવામાં આવ્યા છે, વિરોધ દર્શાવવામાં આવ્યો છે. પોલીસે આ યાત્રા રોકી અને નિકોલ ખાતેના જે દ્રશ્યો સામે આવ્યા છે, આપ જુઓ, વીએચપીના કાર્યકરો છે કે જેમનો રોષ જોવા મળ્યો. ટાયરો સળગાવ્યા છે તેમણે અને રોષ વ્યક્ત કર્યો છે કે અમારી યાત્રા શા માટે અટકાવવામાં આવી છે. પોલીસે યાત્રા રોકીને લવ જિહાદનો જે ટેબ્લો લઈને તે લોકો નીકળ્યા હતા એ ટેબ્લો હટાવ્યો. તેને લઈને આ વીએચપીના કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો લવ જિહાદના ટેબ્લો સાથે આ યાત્રા નીકળી હતી. વીએચપીના કાર્યકરો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. નિકોલના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે અને રસ્તા વચ્ચે હવે તેમનો વિરોધ જે રીતનો જોવા મળી રહ્યો છે. ટેબ્લો લવ જિહાદનો હતો, તેને લઈને તે લોકો નારા પણ લગાવી રહ્યા હતા. આ લવ જિહાદનો ટેબ્લો હટાવવામાં આવ્યો હતો પોલીસે અને તેને લઈને જ વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. આક્રોશ તે લોકોમાં જોવા મળી રહ્યો છે. જે ટાયરો છે એ ટાયરો સળગાવવામાં આવ્યા છે અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વિવાદિત ટેબ્લોને હટાવતા પોલીસની સૂચના. જે વિવાદિત ટેબ્લો સાથે સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા તેને હટાવવામાં આવતા હવે વીએચપીએ ટાયર સળગાવીને તેનો વિરોધ કર્યો છે. આપ જુઓ, મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ શોભાયાત્રા લઈને નીકળ્યા હતા અને તે દરમિયાન જે ઘટના બની એમાં વિવાદિત ટેબ્લો હટાવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વીએચપીના કાર્યકરોનો ટાયરો સળગાવવામાં આવ્યા છે. આપ જુઓ, આજે રામનવમી અને તેને લઈને આ શોભાયાત્રા વીએચપીના કાર્યકર્તાઓએ કાઢી હતી અને વિવાદિત ટેબ્લો છે લવ જિહાદને લઈને આ ટેબ્લો સાથે આ શોભાયાત્રા નીકળી હતી, પરંતુ એ ટેબ્લો છે એ પોલીસે હટાવ્યો હતો અને તેનો જ આ વિરોધ થઈ રહ્યો છે. નિકોલ ખાતેના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. રસ્તા વચ્ચે કાર્યકરો છે વીએચપીના અને ટાયર સળગાવવામાં આવ્યા છે. સંવાદદાતા દર્શન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દર્શન, કેવા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? કારણ કે એક શોભાયાત્રા નીકળી હતી, લવ જિહાદનો ટેબ્લો લઈને સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ ટેબ્લો હટાવવામાં આવ્યો. કેવા દ્રશ્યો, શું કહી રહ્યા છે કાર્યકર્તાઓ? જી, વહેલી સવારથી અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય કે ભારત દેશ હોય, રામનવમીની ઉજવણી ચાલી રહી છે ને રામ ધૂન હોય કે પછી રામના નામ તે અમદાવાદ શહેરમાં જ્યાં જાઓ ત્યાં સંભળાઈ રહ્યા છે. અને આવો જે કાર્યક્રમ નિકોલમાં જે રામ મંદિર આવેલું છે ત્યાંથી વીએચપી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે બાપુનગર જે વીરમંજર હનુમાન મંદિર છે તે જગ્યા ઉપર આ યાત્રા જવાની હતી. આ સમય દરમિયાન આ જે યાત્રાની અંદર જે અલગ અલગ ટ્રેક્ટરો ટેબ્લો જે રાખવામાં હતા તેમાં એક ટેબ્લો હતો લવ જિહાદનો સંદેશ આપતો, જેમાં લખવામાં આવતું કે બહેન તું માં કાળી બન, માં ભવાની બન, પણ લવ જિહાદનો શિકાર ન બન. આ એક સંદેશ આપવાનો પ્રયાસ વિહિપ દ્વારા બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો અને આ ટેબ્લો પોલીસને ધ્યાને આવ્યો અને પોલીસને લાગ્યું કે ક્યાંક આ ટેબ્લોથી માહોલ દોડાય માટે તે ટેબ્લો હટાવવાની પ્રક્રિયા કરાઈ અને ત્યારે આ શુકન 4 રસ્તા પાસે આ ટેબ્લો હટાવતા આ જે કાર્યકરો જે છે તે વિરોધ પર ઉતર્યા અને તેમણે માંગ કરી કે ટેબ્લો પરત આપવામાં આવે. ટેબ્લો પરત મળશે તો તેમની યાત્રા આગળ વધશે, ત્યાં સુધી ચક્કાજામ રહેશે. 9:30 આ યાત્રા શરૂ થઈ મંદિરથી અને 10:30 આસપાસ આ યાત્રા અહીંયા પહોંચી અને ત્યારથી આ 4 રસ્તાના આ શુકન 4 રસ્તાના દ્રશ્યો કે હજુ પણ અહીંયા આ 4 રસ્તા ચક્કાજામ છે. ટ્રાફિક જે છે તેની અવરજવર આ 4 રસ્તા ઉપરથી બંધ છે અને લોકોને જે અહીંયાથી નીકળી રહ્યા છે પોતાના કામ માટે તેઓએ અન્ય રસ્તાનો ઉપયોગ કરીને અહીંયાથી પસાર થવું પડી રહ્યું છે. અને સામેની તરફ કેમેરામેન મુકેશને કહીશ તે બતાવશે કે આ જે રસ્તો જે નિકોલ તરફ આગળ જે વધી રહ્યો છે ત્યાં સામે કાર્યકર્તા જે ઉચ્ચ કાર્યકર્તા છે, પોલીસના ઉચ્ચ અધિકારી છે, એસીપી, અન્ય લોકો તે હાજર છે અને તેમની વચ્ચે ચર્ચા
વાત ચાલી રહી છે કે આખરે આની વચ્ચે શું થઈ શકે. આપણી સાથે પણ અહીંયા કાર્યકર જોડાયા છે, તેમની સાથે વાત કરશું. કેટલા લોકો આપ અહીંયા છો અને શું કરવાના છો? અમે અહીંયા 500ની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત છીએ. અમારે જે લવ જિહાદનો મુદ્દો છે કે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં નારી રક્ષા, ગૌ રક્ષા બધું મેન વસ્તુ છે. તો નારી રક્ષા માટે થઈને અમે લવ જિહાદની થીમ મૂકી હતી. પોલીસે તે થીમ હટાવવા દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું. તો અમે શાંતિ વિરોધ કરી રહ્યા છીએ કે જેથી કરીને અમારી જે માંગ છે કે લવ જિહાદની થીમ જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની જે પહેલો મુદ્દો છે એ પહેલો મુદ્દો હિન્દુ ધર્મ પ્રેમી જનતાના નજરમાં આવે, નારી પોતાની સુરક્ષાનું રક્ષણ કરી શકે તે માટે બતાવવા માટે અમે થીમ રાખી હતી. તે થીમ પોલીસ દ્વારા હટાવવામાં ક્યાં સુધી અહીંયા ક્યાં સુધી આ રીતે ચક્કાજામ ક્યાં સુધી? કારણ કે લોકો પણ અહીંયા તકલીફ પડે છે, ભલે સંખ્યા ઓછી છે, બસોને પણ બીજા રૂટથી જવું પડે છે. જ્યાં સુધી અમારી લવ જિહાદની થીમ પોલીસ પાછી ના આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આપ પણ અહીંયા જોડાયેલા છો? સવારે 7 વાગે તો હું આવેલો છું અને આ જે કરી રહ્યા છે એ વસ્તુ ખોટી છે. અમારી થીમ અમે આખી રાત મહેનત કરીને અમે બનાવેલી છે, એ અમને પરત પાછી મળે એ અમારી માંગ છે. સાહેબ, કાયદો વ્યવસ્થા પણ જળવાય એ પણ વ્યવસ્થા આપણે બધી રાખેલી છે. કોઈ બીજું થાય એ પ્રમાણે કંઈ નહીં કરતા, શાંતિથી આંદોલન કરીએ છીએ અને પોલીસ પ્રશાસન બી એનું કામ કરે છે. અમારી એક જ માંગ છે કે આ જે અમારી થીમ હતી એ અમને પાછી પરત આપી જાય. એટલે જે થીમ હતી અહીંયા પરત આપવામાં આવે, જે ટેબ્લો હતો તે પરત આપવામાં આવે, તે સીધી માગ છે અહીંયાના કાર્યકરોની, VHPના બજરંગ દળના કાર્યકરોની. અને સામેના આ દ્રશ્યો કે જ્યાં પોલીસની ગાડીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે એટલા માટે, કારણ કે જો આ વિરોધ યથાવત રહે અને કાર્યકર્તાઓ વધુમાં વધુ અહીંયા જોડાય તો તેને કાબૂમાં, આ પરિસ્થિતિ કાબૂમાં કઈ રીતે રાખવી તેના પ્રયાસ, તેની વાટાઘાટો અને VHPના જે ઉચ્ચ કાર્યકરો અહીંયા હાજર છે તેની સાથે પોલીસનો સીધો સંવાદ અને વાટાઘાટો પણ ચાલી રહી છે કે સમજાવટના પ્રયાસો થઈ રહ્યા છે જેથી કરીને આ યાત્રા આગળ વધે, મામલો અહીંયા ઠારે પડે અને સમગ્ર જે વિવાદ છેડાયો છે તે પણ પૂર્ણ થાય. પણ હવે આગળ જોવાનું રહે છે. બિલકુલ બિલકુલ દર્શલ, આપની પાસે આવીએ છીએ અને